મેં કીધું એમાં થોડુંક ધ્યાન જો ને ભાઈ. હા જો, હા તમે અત્યારે ભલે સરપંચ નથી, પણ તમે સરપંચ બન્યા ત્યારે તમે મને કીધું હતું કે હું તારું મકાન પાસ કરાવી દે, તો મકાન પાસ કેમ નથી થતું? અરે ભાઈ, હવે તમે એક કામ કરો ને, જે સરપંચ બનાવ્યા એને કહો ને, એ કરી શકે ને મકાન પાસ. હે એ ખરી તો હકે, પણ હવે એને મારા કાંઈ જાજુ કહેવાય એમ નથી. એ પાછા મારા કાકાજી હારા થાય, હું વધારે કહેતો સબત બગડશે. એને એમ થાય કે હું સરપંચ બન્યો એટલે બધા ફાયદો ઉપાડે છે. તો તમારે ધ્યાન રાખવું હતું ને, મને દઈને મને જીતાડ્યો હોત તો બધું કરી દેત, અને કરતો આવતો જ તો ને અત્યાર સુધી. હે ગામ માટે હું નથી કર્યું. એટલે ભાઈ હા, મારું તમે મેલો ને, મારી તો મજબૂરી હતી કે મારા કાકા થાય એટલે મારે મત દેવો પડે, પણ ગામના હંધાએ તમારો આ જ વાંધો છે. આપણે સમજ્યા, આપણો વાંધો જ આ છે. મારો સંબંધી થાય ને મારો ફલાણો ઢીકડો, એમાં તમે આપણે છે ને ખોટા માણાને મત આપીને જીતાડી દઈએ. ગામનો વિકાસ આમ જ નથી થતો. સમજ્યા, સારો માણા હોય ને, બધા મતદાતાએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ત્યારે સંબંધ બધું એક વાર મૂકી અને આપણને એમ લાગતું હોય કે આ સારો માણસ છે, ગામને આગળ લઈ જાય, એને મત આપવો જોઈએ. હા, એ તમારી વાત એ હાચી છે, પણ હવે કરવું હું? હા, હવે પલાળી છે તો મુંડાવી તો પડશે જ. અને બધાને ખબર હતી આ ગામમાં કે આ આખા ગામમાં મારી કરતાં કોઈ સારો ખરો, સરપંચ લાયક ખરો, તોય મને મત ન આપ્યા. હવે વાંધો જ છે ભાઈ. જો હવે મારું તો સમજી હાલો, કદાચ એક મત આપું ન આપું તો કાંઈ તમે હારી નહોતા જવાના, પણ આખું ગામે તમારે મત કેમ ન આપ્યો એ મને ન. આ તમારી જેમ એક મત ન આપી કે હારી નહીં જાય, એક મત ન આપી ન હારી જાય, તો હરાઈ દીધો. પણ એ વાત એમ નથી મહેશભાઈ, મારે છે ને બે બાજુ હલવાની માતા ગરીબે રમતી હતી. જો હું તો મારા આ કાકાજીને મત ન આપું ને તો મારે મારી બાયડીનું સાંભળવાનું ને ભાઈ. પણ જો હવે તમે શું કહું છું, આ કંઈક થતું હોય તો મકાનનું કરાવો ને. હવે તમે કહો કે આને મારે હું રસ્તો કરવો તો આ મારું મકાન પાસ થાય. એટલે ભાઈ રસ્તો તમારે કરવો હોય ને તો હજી આમ જો, આ તમારા કાકાજી હારા થાય છે ને, એણે ઘર જ ભર્યા છે. સમજ્યા, આ બધી યોજનાઓના પૈસા છે ને એણે જ વાપર્યા છે. એને ક્યાંય ગામ માટે કાંઈ, એને કંઈ ગામ માટે કાંઈ સારું નથી કર્યું. એણે બધું ઘર ભર્યું છે. તમે એક કામ કરો ને, પણ બધા ભેગા થઈને ને આરટીઆઈ કરો ને, અને એમાં ભેગા થવાની જરૂર નથી. એટલે એ આરટીઆઈ એટલે શું કહેવાય? ના ભાઈ, આરટીઆઈ એટલે તમે છે ને આપણે માહિતી માંગી છીએ એના વિરુદ્ધમાં કે ભાઈ આ પૈસા ક્યાં વાપર્યા, એ તમે સરકાર પાસે માહિતી માંગો ને એટલે આ કાળું સિઠ્ઠું એનું બહાર આવશે, આ પૈસા ક્યાં ગયા. ગામના બધાને ખબર પડશે કે આને ઘર ભર્યું. હા, એ તમારી વાત હાચી, પણ આમાં હા આમાં કરવું હું? હું એકલો જઈને કરું થોડું કાંઈ થાય? આમાં બધાને ભેળા તો કરવા પડશે ને. જો ભાઈ, તમારે ગામનું સારું કરવું હોય ને તો થોડીક મહેનત કરવી પડશે. બધા ભેગા થાવ અને નક્કી કરો. હું તો પહેલેથી કહેતો હતો કે મારેથી સારો સરપંચ ગામમાં કોઈ થઈ જ ન શકે, પણ આ જે તમે ભૂલ કરી છે ને, એટલે હવે તમારે થોડીક મહેનત કરવી પડશે તો બધું કામ થાય. ગામમાં કામ કઢવા હોય ને તો થોડુંક બધા ભેગા થઈને અને આમાં વિરોધ કરો. હા, એ તમારી વાત એ હાચી છે. આનો કાંઈક તો નિવેડો લાવવો જોઈએ ને, નકર આ મારું એકનું તો ઠીક, આ બીજા ગરીબ માણાને મકાન પાસ નહીં થાય બિચારાઓના. હે એટલે મારે કંઈક સાળો તો કરવો જ પડશે, આ બધાને ભેળા તો કરવા જ પડશે, બધાને મળવું પડશે. અને હું છે ને આમ જો તમને મદદ કરે, ભલે મને તમે આ વખતે નથી જીતાડ્યો, પણ આ વર્ષોથી હું જીતતો આવતો હતો ને, એટલે ગામનું છે ને મારી પર ઋણ છે, એટલે હું થોડીક મદદ કરે, પણ એમાં તમારે બધાને આગળ હાલવું પડશે. સમજ્યા, અને હું કંઈક કહે ને તો એને સરપંચને એમ જ થાય કે આ વખતે હારી ગયો એટલે નકરા વિરોધ જ કરે છે, જ્યાં અહીંયા આગળ થઈને. હા, એ વાત તમારી વાત સાચી છે. હાવું કરો એટલે તમારું જ નામ આવે, પણ અમે બધા હારે હોઈએ તો વાંધો ન આવે, બરાબર ને? એ તો ભલામણ તમે બધા હારે હોય તો વાંધો ન જ આવે. આ તમે બધા હારે થઈને તો એને જીતાડ્યો. જો એ હારે નો છા હોત ને મારી હારે રહ્યો તો આ તમારે આ કેદુનું તારું મકાન પાસ થઈ ગયું હોત ભલામણા. એ વાત તમારી સાચી. હવે હું તમને શું કહું, હા એ તો અમે કરશું બધા ભેળા થઈને, એનો વિરોધ કરશું ને. આ તમે શું કીધું કે આરટીઆઈ આ હું કરે ભાઈ, તમે તાર નો સમજાય મને પૂછજો ને, બતાવજો અમને, ખાલી અમે રસ્તે હાલશું. આ 15 વર્ષ એ જ કર્યું, આ કામ કર્યા ને એટલે બધી ખબર પડવા મળી મને. એ વાત સાચી. હું તમને શું કહું છું, આ જરાક મારા મકાનનું જોડાઈ દેજો ને ભાઈ, કે પાસ છું છે કે હજી એમને પડ્યું છે, કાંઈ મને સમજાતું જ નહીં. હા, હું છેલ્લા 2-3 વર્ષથી આમ દોડાદોડી કરું છું, કાંઈ મેળ આવતો નહીં. પાસ છું હોય ને તો આ તમારા કાકાજી હારા, તમારા નવા સરપંચ તમને દે એમ નાખ. આમ જોવામાં ભોળો લાગે, ભોળો છે નહીં હો. સમજ્યા, એ આ તમને બધાને ઊંધા શીશમાં પહેરાવીને એમને સરપંચ બની ગયો છે. ભોળો માણા હોય તેને સરપંચ બનવાની જરૂર શું હતી? એટલે તમે બધા સમજ્યા નહીં. સમજ્યા, સમજી જાઓ તો આ મને સરપંચ બનાવ્યો હોત ને તો અત્યારે આમ જો ગામમાં રહેલામ સહેલામ પાણી બધું આવતું હતું, અત્યારે પાણી આવે લ્યો. હા છે ને, અમારી બધાની મતી મારી ગઈ હતી કે એના મત આપીને બેઠા. તમે જૂના હતા, બરાબર હતા, કામ થાય. પણ જો હા, હું તમને શું કહું, હા જરાક મારી વતી છે ને તમે આ તપાસ ખાલી મને કરાવી દેજો. હે આ ભાઈને કહું તો ભાઈ એમ કે મારા કાકાજી છે, મારા કાકા છે, હું તમારી ગુલામી કરે, તમારે એટલું સરપંચ બના બાધે છે અમારે કહે, એટલે છે ને એને મારે કાંઈ કહેવું નથી. તમે ખાલી જોડાઈ દેજો મને, બરાબર? અને આ વિરોધ કરવાની વાત કરો છો ને તમે, એમાં જવાનિયાના ગામના ભેળા કરું, હે સોરે ભેગા થઈને
બધી ચર્ચા કરી પછી અમે તમને બોલાવશું એટલે તમે રસ્તો બતાવજો હું અમારે કરવું. તો એ હું જવાન્યા તમને જવાન્યાને એ ન ખબર પડી કે આ ભાભાને મત દઈને શું કરશું હવે એને શું ખબર પડે હે આ હું કહેતું ન કહેતો તો મત મને આપો ને છેલ્લે એને દઈ દીધા. સારું હાલ બીજું કાંઈ કામકાજ હોય તો કહેજે આ મકાનનું હું જોવરાઈ લઈ. બસ ઈ જ હો? તમારે કરવા. હા હાલો. હાલો અને બધાને સમજાવજે અરે કાંઈ ના. આવતી ચૂંટણીમાં આમ જો પાછો મને બનાવો પાકું પાકું ગામનો મેં જ સરપંચ બનાવવાના છે. ગામ આમ ફટાફટ આગળ જાય. હા, હા, વાંધો હાલો નહીં. હા હું કીધું મેં સાંભળ્યું ને તે આ આપણે છે ને મેં કીધું એમ કરવાનું છે. આ છે ને કાંઈક હું કીધું હાટી એ બધું કરવાનું છે બરાબર એટલે બધા જવાનને ભેળા કરવાના છે. આરટીઆઈ હું એટલે કે આપણે આ જે નવા સરપંચ બન્યા છે ને હા. હા હે હા. એની પાસે આપણે બધો હિસાબ કિતાબ માગીએ છીએ કે આ સરકારમાંથી તમે જે આ ગ્રાન્ટ પાસ કરાવો છો એ રૂપિયા ક્યાં વાપરો છો કેટલો ખર્ચો હેમાં કર્યો હે અને કેટલી બેલેન્સ પડી છે એ બધું આપણે જાણીએ છીએ હા પણ એના માટે આપણે એનો વિરોધ કરવો પડે હે વિરોધ તો કરવો પડે પણ હવે એના માટે કરવું શું કરવું એટલે બધા જવાનને ભેળા કરવાના છે અને બધાને કહેવાનું છે કે ભાઈ સરપંચને આપણે ઉપર આપણે આરટીઆઈ કરવાનું છે અને આપણે એની અરે બધો હિસાબ કિતાબ માગવાનો છે. હા બધાને કહી દેવાનું. બધાને ખબર છે આ વાત મને કોણે કરી? કોણે આપણા જૂના સરપંચ મહેશભાઈએ. ઠેકા એ તો એ મહેશભાઈ તો મને કહેતા હતા કે તમે બધા જુવાનિયા ભેગા થઈને તમે કે મીટિંગ કરો હા તો કે આ બધું વહીવટ થઈ જાય કે તમે એ ઉપાધિ કરતા ને તમે ખાલી કે વિરોધ કરો કે એનો હા તે વિરોધ કરવાનો જ હોય ને. મારા કાકા જેવા શું થઈ ગયું? વિરોધ તો કરવાનો છે નરેશભાઈનો આપણે. એમ નહીં આપણે આ વિરોધ કરશું તો આપણામાં હલવાઈ નહીં જઈએ ને બીજું કાંઈ નહીં. એટલે ભાઈ નો હલવાઈ જાય. હા મહેશભાઈ છે ને એ આપણા જૂના સરપંચ છે. હા હા જો એ આપણું સારું જ છે આખા ગામનું સારું ઈસે હજી હે એટલે જ આપણને સાથ સહકાર આપે છે તો આપણે એની પડખે ઊભું રહેવું જોઈએ. મારું માનવું આવું છે. હા એ વાત તારી હાચી પણ એમાં એવું છે આ મહેશભાઈ રહ્યા એના વિરોધી છો આપણે હલવાઈ નહીં જઈએ ને એટલે આપણે વિરોધી હોય તો શું થઈ ગયું? હા એ તો ભાઈ સરપંચ પહેલાં હતા અને અત્યારે છે અને એ ક્યાં વિરોધ કરે છે બિચારા? એ તો આપણને સારા રસ્તે લઈ જાય છે. આપણને હંધું શું કીધું છે એને ખબર છે એને મને હે કે જો આ મકાનની મેં વાત કરી કે ભાઈ મારું મકાન પાસ નથી થતું. મને કે હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો ને તમે હે હા નરેશભાઈ સરપંચ બનાવ્યા એના કરતાં મને બનાવ્યો તો અત્યારે મકાન ન થઈ ગયું હોત. હારો મને પસ્તાવો છો. મેં કીધું આ કાકાજી જાણીને મેં હગાવાલા જાણીને મત દીધો હે તો મકાનનું તો મારા કાકાજી કંઈ કર્યું નહીં. તો મહેશભાઈ મને એ જ કીધું કે હું તારું મકાન પાસ કરાવી દે. અને બીજી વાત તને કરું હા ભાઈ એને મને જાતા શું કીધું ખબર છે? તું હું જાતો નહીં તમ તારું મકાનનું જોડાઈ લઈને તારું પાસે કરાવી દે. હવે આનાથી સારી સલાહ ને આપણે સારો સહકાર આપણને કોણ આપવાનું એ મને કહેતો. એ વાતે હાચી હો અમે મહેશભાઈ ભલે સરપંચમાં નથી હા. પણ તોય ગામનું ઘણું બધું ધ્યાન રાખે હા છે તો ઈ જ તો તને કહું છું હજી હારા છે હજી માણસોને હાસવે છે આપણું હિત જ છે ઈ. હું તને કહું ને એ મને બીજું શું કહેતા હતા ખબર છે કે આ રોડ છે હા. આ રોડ છે ન છે હા ગામમાં પાણીની લાઈન કોણ લેવું? મહેશભાઈ હે તો આ રોડ બોર બન્યા ગામમાં અમારા કાકા છે આવેડો બનાવવાનો તો આવેડો હજી નથી બન્યો. મહેશભાઈ મને જાણકારી આપી હા. કે આ તારા કાકાજી છે ને એ સરપંચ આ બધી ગ્રાન્ટ આવે ને એ ખાઈ જાય છે. સારું આખું મને તો હાસું લાગ્યું આ ખોટું તો હોય જ નહીં કારણ કે એને ખબર હોય એ તો જાણકાર કારણ કે 15 વર્ષથી સરપંચ હતા. એના અનુભવ તો હોય જ ને. પૂરેપૂરો એલા પૂરેપૂરો અનુભવ એને. અને આને કઈ ખબર પડતી નથી એવું લાગે છે કાંઈ ખબર નથી પડતી એટલે તો મારે તો વધારે કહેવાય નહીં મારા કાકાજી હારા છે એટલે હું કાકાજી હારા શું થઈ ગયું ઘસકાવા તો પડે ને કહેવાય તો ખરે ને એને એટલે આપણે મારે ન કહેવાય તો તારે ઘેરે તારી ભાભી રાયડું નાખ્યા પાછી એના કાકો થાય કે નહીં તો બીજી મારી વાત સાંભળ તારે શું કરવાનું છે આ જુવાનિયાને બધાને ભેગા રાખે ને એમાં મને આગેવાન ન રાખતો તું નકર તારી ભાભી છે ને મારી ધૂળી કાઢી નાખશે પાછી. સારું સારું વાંધો નહીં આ મારું રેશનિંગ કાર્ડ બંધ થઈ ગયું હા મેં સરપંચને વાત કરી નવા સરપંચને સારું કાંઈ થયું જ નહીં પછી? ચાલુ જ ન થયું મહેશભાઈને મારે કેવું પડ્યું મહેશભાઈ કે સારું કાંઈ વાંધો નહીં કે તું કાગળ એને બધું લેતો આવજે કે હું મારા કોન્ટેક્ટ હું તને કરાવી અરે એના શેડા જ એટલા અડે એ માણસ એવો અને ગમે એની સામે બેસી જાય ને એટલે વાત પતી જાય બઠ્ઠો જ પાડી દે. કરી દીધું આ કારણ કે એની વાણી એવી ને હે એક નંબરના વાણિયા જેવી બુદ્ધિ હોય ને બુદ્ધિ તો છે ને એ સરપંચ 15 વર્ષ કઈ એમને કાંઈ વાણી એમ નથી કાઢ્યા હો. હા એ ભૂલ પાક્કું. તો થઈ ગઈ છે આખા ગામથી મત દેવાના હતા સરપંચને ઓલા મત દેવાના હતા મહેશભાઈને ને દેવાઈ ગયા અવળી જગ્યાએ એટલે હું તો હાય મુંડાણો મારે તો હોડી વચ્ચે હોપારી જેવું હતું જો મારા કાકાજીને મત ન દઉં તો તારી ભાભી મારું લોહી પી જાય હે અને મારે તો મુંડાવાનું જ હતું મારે તો મહેશભાઈને દેવો હતો મત પણ હવે શું કર્યું પણ આ આખા ગામે કેમ મત ન દીધો ને એ મને કાંઈ સમજાણું નહીં સારું. એને હું હાસું કહું એને ગામ પાસે કેમ મત બગાવ્યા એણે છે ને ગામને બધાને લાલચ આપી હા એ કે તમે મને મત આપો ને એ કે બધાના ખાતામાં 2000 રૂપિયા હું નાખી દઈ આ 2000 રૂપિયા હાટુથી છે ને આ બધા એને મત આપ્યા છે લે આ લે આ લાલચમાં આવી ગયા છે હા યા મારા કાકાજી છે થોડા આમ આમે થોડોક વાયડો તો છે જ હા, તે. એમ. ઈ મારા છે ને આ મહેશભાઈ ને એમ રાવ્યા બાકી મહેશભાઈ હારત નહીં આ બધા મત મહેશભાઈ ને જાત એ સારું કહેવાય હા સમજ્યા?
હા, એવું થયું પણ સારું કાંઈ વાંધો નહીં, જે થયું એ હવે એ થઈ ગયું. હવે છે ને આનો વિરોધ કરવાનો છે ને, આને છે ને પદવી ઉપરથી હેઠા ઉતારી લઈ. જો હવે તું એક કામ કર, આ તારામાં છે ને જેટલા આવતા હોય ને કે જેને તું ઓળખતો હોય, આપણે બેહવાવાળા જેને અમુક હું ન ઓળખતો હોય, એ બધાને આપણે સોરે ભેળા કરવાના છે. હે, અને હું બધાને ભેળા કરી, પણ જો હું ભેળા કરી પણ હું આગેવાન નહીં થાવ. આગેવાન તારે લેવાની, કારણ કે મારે ઘરે ઝઘડો થાય એમ છે. ના, તને એટલે હું છે ને હારે રે બધાની તમ તારે. અને મહેશભાઈ કીધું છો, મહેશભાઈ કીધું જ્યાં તમે અટકો ને ત્યાં મને ખાલી બોલાવજો. એટલે રસ્તો તો ઈ જ દેવાના છે, આપણે શું કરવાનું છે, ખાલી આપણે બધાને ભેળા કરવાના. હા, ના ના કાંઈ નહીં, હાલો એ બધા ભેગા થઈ ગયા, સમજી લો. હા તો હાલ તો મળીએ પાછા. રામે રામ. હો ને? કાંઈ વાંધો નહીં. આમ જો એટલે અહીંયા કંઈક જીવડું ફાંટ્યું આમ જો. હા હા હું ઘેરે વાત કરી દઈ. હા તો કરી દેજે ને. બરોબર ને? કે આ રીતનું આ બધું વહીવટ કરવાનો. હા એ બાયુને કેવું જ પડે ભાઈ, નકર બાયુ લોહી પી જાય. સારું, કાંઈ વાંધો નથી. હા બોલો, હું આમ રાયડું પાડો છો? હવે તારું કામ છે. હવે આ છે ને ગામના બધા વિરોધ કરે છે, શેનો પણ વિરોધ? સરપંચનો. એમ બોલો ને, સોખવટ કરો તો કઈ ખબર પડે. હવે બધા એવું કહે છે કે એના ઉપર આરટીઆઈ કરવાનું છે. ઈ વરી હું એ આ બધું આવે, એ આ બધું આ જે આ સરપંચ અત્યારે છે ને, એ આ બધી ગ્રાન્ટ કેટલી ખાઈ ગયા, હું કામ નથી કર્યું, એની પાસે કેટલા પૈસા આવ્યા છે, એ આ બધી તપાસ પોલીસને કેસ કરીને આ પોલીસવાળા બધી તપાસ કરે છે, સમજે? એટલે એ રીતની અમને આરટીઆઈ કરવાની છે અને સોરે બધાને ગામને ભેગું કરી અને એનો વિરોધ કરવાનો છે. પણ કોની વિરુદ્ધ વિરોધ કરવાનો છે? મહેશભાઈ, હવે આપણા સરપંચ જૂના હતા એની ઈ માણા તો હારો હતો ને. માણા હારો તો છે પણ એ તોય આ વિરોધ કરવાનો છે. આ હું હમણાં જે નવા સરપંચ છે ને એને કાંઈ ખબર પડતી નથી. તો પણ એમ નહીં, મહેશભાઈ ખરાબ માણસ છે. હવે નરેશભાઈને ખબર પડતી નથી, તો પછી આમાં સરપંચ બનશે કોણ? એટલે એમ નહીં, મહેશભાઈ ખરાબ માણસ આમ થોડાક આ જે નરેશભાઈ છે ને એની કરતા થોડા. જો હું છે ને હજી આ ઘરમાં છે ને પૈણીને હજી આવી જ છું. આ તો ગામની બાયું વાતું કરતી હતી કે મહેશભાઈ પેલા હારો માણા હતો, એટલે ઈ વાતું સાંભળીને મેં મહેશભાઈને મત આપ્યો હતો. બાકી હાસી હકીકત શું છે ને ઈ મને ખબર ન હોય. હું આ ગામનો છું, મને ખબર હોય ને. આમ મહેશભાઈ છે ને આમ માણા રેડી છે, ગરીબ માણસ ધ્યાન રાખે, પણ એ થોડું ઘણું એની રીતે પછી કાંડ કરતા હોય. એ આપણે એની સામે જોવાનું ન હોય, પણ ગરીબ માણસનું કામ કરી દે ને એ આવી માણસ સારો જ કહેવાય. અને આ તો કાંઈ કામ નથી કરતો. જો રસ્તા ટાળી દીધા, આવેડો બાકી છે, બરોબર, કાંઈ કામ નથી કર્યું. અને એ જે કાંઈ ગ્રાન્ટ આવે ને જે કાંઈ પૈસા આવે ને એ સીધો ઘર ભેગું કરે છે. ઈ કોણ કરી દે, નરેશભાઈ કે મહેશભાઈ? નરેશભાઈ કરી દે. સાલું સમજાતું નથી મને આમાં કાંઈ. હવે નરેશભાઈ હારો માણસ છે કે મહેશભાઈ હારો માણસ છે? હવે એ મને યાદ આવ્યું હાસન, આ હું ગામમાં બજારે ગઈ હતી ને તો ઓલી બે બાયું મારી આગળ હાલ્યું જાતી હતી. ઈ એમ કહેતી હતી કે આ મહેશભાઈ છે ને બહુ કુંડાળા વાળો માણસ છે ઈ કે, અને ઈ કે એના જેવો તો છે ને ખતર ખોપરી કે આ દુનિયામાં કોઈ માણા ન હોય. એટલે હું તો ઘડીકમાં વિચારમાં પડી ગઈ. સારું, આ મારું મગજ છે ને ડમરે સડી ગયું, સાસુ કહું તો. એટલે આ રીતનો વિચાર કર્યો છે અમે, અને ગામના બધા ભેગા થઈ છીએ. એટલે મહેશભાઈ માણા રેડી છે, વાંધો નથી, પણ ટૂંકમાં એ સરપંચમાં આવે ને તો આમ ગામનું ધ્યાન રાખે અને થોડી ઘણી વ્યવસ્થા કરાવી દે. અને આના સરપંચને આવો ગૌઠો આખો ડોહો થઈ ગયો, હવે ટાંટિયા હાલતા નથી ને એને સરપંચ થવું. હવે એ કાંઈ કામ કરતો ને જે કાંઈ આવે ને બધું ઘર ભેગું કરે. આ મહેશભાઈને સરપંચ બનાવશું તો એ ગામના કામ કરશે કે નહીં કરે, કે એ પછી ઘર ભેગું જ કરશે? આપણું રેશનિંગ કાર્ડ ન કરાવી દીધું ઊભા ઈ તો ડોહો છે ને, એને સરપંચ બનવું હોય ને, આવતા વખતે ચૂંટાવવું હોય ને જીતવું હોય ને, એટલે અત્યારે બધાની મફતની સેવા કરે છે. તમને શું ખબર હોય? એમ તો મને હંધીએ ભાન પડે હો, ભલે આમ હું થોડીક ઓલી રહી પણ ભાન તો હંધીએ પડે મને. ભાન તો હંધાને પડતી જ હોય, પણ આ બધું આપણે કામ નીકળી જાય ને જોવાનું હોય. એ ભલે એના મતલબથી અત્યારે બધા છે ને એના મતલબથી જ બધા કામ કરતા હોય. હવ ના, એનું પછી વિચારે ને એ પેટ લઈને બેઠા, થોડું ઘણું એની ખાતા હોય. એ પેટ લઈને બેઠા હોય, કઈ પટારો લઈને ન બેઠા હોય, ઘરમાં ભરે એટલું બધું. એ તારી બધી વાત સાચી, પણ હું તને શું કહું છું, આ રીતનું કરવાનું છે. એટલે આપણે છે ને હું જાઉં છું ગામમાં, અને ગામમાં બધા આપણા ભાઈબંધ મિત્રો જેટલા છે ને બધાને ભેગા કરીને સોરે મીટિંગ કરવાની. એ તમારે જે કરવું હોય ને કરજો. હું તો છે ને હાસી હકીકત જાણી અને પછી એને મત આપી. આજ વખતે તો મેં છે ને જાણ્યા વગર એને મહેશભાઈને મત આપી દીધો, પણ આજ વખતે તો છે ને હું હાસી હકીકત જાણીને જ મત આપીશ કે કેને આપવો એમ. એ તારી વાત સાચી છે, પણ હવે કાંઈ નહીં, જે થયું એ થઈ ગયું છે. હવે એ છે ને એમ કરો, તમે છે ને સોરે જાઓ
અને છે ને કઈક તપાસ કરો. હંધે આ જુવાનિયાને વાત કરીને તમે બધા હળીમળીને કામ કરો છો ને, પેલા તમે બુદ્ધિ વગરના ન થતા એના જેવા. જે તપાસ કરજો હરખી. ઈ તારી વાત સાચી. મને તો ઓલા ભાઈ મારો ભાઈબંધ છે ને રાજ, ઈ કોણ? ઈ રાજ ઈ તું નો ઓળખ. ઈ રાજે મને કીધું આના પાસે આ સરપંચ છે ને આ નરેશ. હા યાદ આવ્યું, ઓલા રાજભાઈ તમને વારે ઘડીએ તમને બધી વાતો કરતા હોય ને બે ભેગા થતા હોય ઈ જ ને. ઈ પાસે એના કાકાજી હારા થાય હે? છે. એને મને ખુદ કીધું ઈ કે આ મારો કાકોજી હારો થાય, મારે મત નો દેવો ને તો મારે દેવો પડે, મારા મહેશભાઈને જ લાવવા હતા. એટલે એને અમે બે છે ને આ મળીને પ્લાન કર્યો. ઈ કે આપણે છે ને ઈ કે આને કઢવી ને ઈ કે મહેશભાઈને લાવી. એટલે ઈ કે તું છે ને ઈ કે તું મોર રહેજે, મને મોર નો રાખતો ઈ કે. હા, નકર મારે પાછી- ડખા થાય ઈ કે ઘરે. હા એના ઈ પાછા વાત તારી ઘરમાં સાચી છે. ઘરમાં ઈ કે ડખા ઈ થાય કે મોર તું રહેજે. અને ઈ કે ગામને બધાને ભેગા કરીને ઈ કે આપણે આ આરટીઆઈ કરાવી. એ વાત હાસી છે. મેં કીધું હારું વાંધો નહીં. હારું કાંઈ વાંધો નહીં. તમારા ભાઈબંધ ને બધાય છે ને મળીને કઈક આનું છે ને નિકાલ કરજો. આ કઈક હું થાય છે ને હું નહીં ગામમાં. બરાબર છે? ના, ના, હવે કઈ કામ છે તમારે? નહીં બા આ કામ હતું. મેં કીધું મેં એને કીધું તું મારા દોસ્તાને. મેં કીધું હું આ ઘેરે વાત ઘેરે તો તમારા બાઈને કઈ કામ છે હવે? બાયણે આ જાવું પડશે ને બધા. હા તો જાવ ને. મારે તો ઘરમાં જ કામ હોય, મારે થોડું કઈ બાઈને જવાનું હોય. આ તો તને ખાલી કેવા હાટું તને હા બોલાવી. તો જાઓ હવે. એટલે મારી વાત ન જોતી હું ગામમાં જાઉં. એ હા જાઓ બાપા. સારું હાલ. કોણ જાણે આ નવો સરપંચ આવ્યો છે, શું કરશે? ગામમાં તો વાતું થાય છે કે એ કાંઈ કરે એમ નથી, ખોટો સૂઈટો જ બધા એને. હું એકલા બબડો છું તમે. હા, એક જ તો વાત હાલે છે ગામમાં સરપંચની. પણ હવે ઉપાધિ કરવાની જરૂર નથી. કા હંધું કરી નાખ્યું છે. આપણા ઘરની આપણા ઘરનું થઈ જાય અને હંધી તૈયારી કરી નાખી છે. કેમ એવું તે હું કર્યું? જો બા, આ છે ને ગામમાં બધા ભેળા મળી આરટી કરવાના છે. એટલે હું હા, એ તમને હાસીને જ્યાંથી ખબર હોય આરટી એટલે આરટી એટલે કે હા તમે મને 10,000 રૂપિયા આપ્યા હોય હે, પછી સાંજે હું ઘરે આવું અને મારી પાસે 1,000 રૂપિયા વધે તો તમે શું કરો? તને પૂછું કે 9,000 ક્યાં નાખી આવ્યો? એટલે તમારી પાસે હિસાબ માગો, બધું માગો ને. હા. હા તો આરટી ઈ જ કહેવાય. આ સરપંચ છે ને એ સરપંચ બન્યા પછી આ સરકારમાંથી જેની પાસે બધું શું કહેવાય ગ્રાન્ટ જે લાવે ને, એટલે પૈસા જે આપે ગામનો વિકાસ કરવા માટે, તો એ પૈસા ક્યાં વાપર્યા છે, કેટલા રોડમાં વાપર્યા, કેટલા અવેડા હાટું વાપર્યા, કેટલા આ થાંભલા હાટું વાપર્યા. બસ ઈ કેને કે ગામના જે કામ કર્યા હોય ને એમાં એને કેટલા વાપર્યા ને એનો હિસાબ માગે સરપંચ. હા હા, એટલે આ છે ને આમ જનતા માગી શકે, એટલે કે આપણે બધાય. હા, એટલે આપણે છે ને એ બધું કરવાનું છે. અમે બધા જવાની હવે નક્કી કર્યું છે, બધાને ભેળા કરી અને આ નવા સરપંચનો વિરોધ કરવાનો છે. ઠીક. એટલે એ દીકરાએ કેટલા રૂપિયા ક્યાં ખાધા એ આપણને ખબર પડી જાય. હા હા બા, હા કરવાનું છે. ઠીક. પણ જો બીજી વાત વહુ ક્યાં છે? એ તો પાણી ભરવા ગઈશ. હા તો તમે મારી વાત સાંભળો, આ વાત વહુને નહીં કરતા. પૂછો શું કામ? એનું કાકો છે એટલે. હા, એમ તો તમે સમજદાર છો. આ એના કાકા થાય અને મારા કાકાજી. હા. જો જીજ્ઞાને ખબર પડી કે મારા કાકા વિરુદ્ધ આ લોકો કામ કરે છે લઈને કહી દે તો બધી બાજી બગડી જાય. હા. એટલે વાત ન કરતા. ના રે ના, હું તો જાણે કાંઈ જાણતી જ નથી, એમ જ રહી. હા, એ પાછી મને ખબર છે. હા, તમારે છે ને વો વગર ઘડી કે હાલતું નથી, તરત બધું બાકી દેહો. હે, હું કાંઈક જો આંટો મારવા હું ખોટું બોલીને જો તમે હાસું કહી દીધું હોય ને હું તમને હાસું કહીને જાઉં, આ મારી ભૂલ. એટલે તું સરપંચ નથી એટલે મારે કઈ એને ન કહેવું પડે. પણ આ તો હવે ગામના હારાની વાત છે તો હું છુપાવું કે ન છુપાવું? હા, તો વધારે સારું છુપાવો તો. હા. એટલે મને બીક પાછી લાગે ને કે તમારે હા હોવાનું પાછું ભળે બહુ, એટલે તમારે એની વગર ન હાલે એને તમારી વગર ન હાલે, એટલે બધી વાતો તમે ચાલુ કરી દો. ના રે ના, નહીં કરું. હા, તો વાંધો નહીં, કરતા નહીં. ના રે. હા બસ એમ. ઈ કાંઈ પૂછશે ને તોય હું કહીશ કે મને કાંઈ ખબર નથી, પણ હું એને કાંઈ નહીં કહું. પણ આ વાત બધી હાચી છે ને, બધું એમ થશે ને? અરે બા, બધા જુવાનિયા ભેળા થાય એટલે અમે આજ ભેગા થવાના છે. ભેગા થઈ અને પછી છે ને સરપંચ ઉપર આ બધો માની લે કે તમે નો આમાં ફાવ્યા, તમારું કામ ન થયું અને એલો નરિયો રૂપિયા ખાઈ ગયો તો પછી? મહેશભાઈ આ જૂના સરપંચ, હા. એ આપણી હારે જ છે. એણે જ આ બધું શીખવાડ્યું છે. કારણ કે આપણને ક્યાં ખબર પડે આવી બધી, હું તો કાંઈ ભણ્યો નથી મને ખબર પડે. એણે જ કીધું છે કે તમે છે ને આ વિરોધ કરી શકો, તમારે એને પૂછી શકો કે ક્યાં પૈસા વાપર્યા, કેમ છું, મારા મકાનનું હું છું, બધું પૂછી શકી બા. એટલે એણે અમને એમ કીધું છે કે જવાનિયા ભેળા થાવ, તમે જ્યાં અટકો ત્યાં મને કહેજો, હું તમારે હારે ઊભો છું. પણ મારી વાત સાંભળ, ઈ હું કામ એમ કે ઈ રહ્યો જૂનો સરપંચ
અને એણે કેવા કાળા ધોળા કર્યા છે એટલે તો આપણે એને કાઢ્યો તો ઈ ના, આપણને ના, ના, સાથ બા. હુકામ દે એવું નથી બા તઈ હા છે ને આપણને આની સરકારી કામની ને આપણને ખબર ન હોય કે આ બધા કેવા શું કરતા હોય વાત એમ છે કે 15 વર્ષથી સરપંચ હતા હે? હા, હા. એને મને શું કીધું કે આ ગામનું મારા ઉપર ઋણ છે હે તો આ ગામનું સારું થતું હોય ને તો તમ તારે હું તમારા વિરોધમાં સાથ આપી અને બા હા મકાનની વાત આપણે હાલે છે કે ભાઈ આ સરકારમાંથી પાસ છું કે નહીં છું મારા કાકાએ તો કાંઈ કર્યું નહીં તોય મહેશભાઈ સરપંચ નથી તોય મને શું કીધું ખબર છે હું જોવડાવી દે તારું મકાનનું કરાવી દે વિચાર કરો તે સારો માણસ કેવા ખરાબ કહેવાય હા જો મેં તને કીધું તું ને એને જોઈએ ને તો 200-500 રૂપિયા દઈ દેવું એના છોકરાઓ માટે પણ આ વાત કઢાવી લે કે આપણા ઘરનું હું થયું એ બધું થઈ જાય એને મેં કહી જ દીધું છે અને એ છે ને જોવડાવી લે ને મકાનનું આપણું કરાવી દે હવે સા ઓલી આવતી જશે ક્યારની ગઈ છે પાણી ભરવા બહાર જ ગઈ છે ને તો કાંઈ વાંધો નથી તમ તમારે પણ આવે ને તો આ વાત નહીં કરતા પાછા ના નહીં કરું હા નકર તમે તરત મળશો બોલવા પોપટની જેમ એક કામ કર ને મને હમ આપી દે એટલે નહીં બોલાય વાહ મારી માં વાહ એક તો ખબર જ છે કે બોલવું નથી તો હમ દેવાની શું જરૂર છે સારું હાલો હવે જો તમે કાંઈ બોલ્યા ને તો તમને છે ને તમારા દીકરાના હમ છે બસ હા નહીં બોલું વાહ, નહીં હવે તમે નહીં બોલો હવે મને ભરોસો બેસી હા. હાલો આવે ને તો એટલે મને હાથ પાડજો એમ પૂછે કે હું તો ક્યારમાં આવી સા ને તું હા. લપ લપ્યો કાસબો છે હા